ગુડ મોર્નિંગ ગાઈસ. અમે ફરીથી આવી ગયા છે બીજા દિવસ મોહિતભાઈની દુકાન ઉપર. તમે જોઈ શકો છો મોહિતભાઈ બધું ગૂંથવે છે, દોરી ને પતંગ બધું. અહીંયા હોનર છે કાકા, સાફ સફાઈ કરે છે. મોહિતભાઈ છે એ ના પાડે કે મારા બ્લોકમાં નથી આવું, પણ તો હું તો લેવાનો. આ જો ફિરકીઓ ગોઠવે છે. 8:30 ખુલીએ છીએ દુકાન. મોહિતભાઈ જો હા વ્હાઈટ પેન્ટ ને શર્ટ ને બૂટ પહેરીને ચકાચક થઈને આવી ગયા છે. અને રાકેશભાઈ સાફ સફાઈ કરે છે. અને હું છું ના વગરનું હવે ઘરે જઈશ, લઈને પાછો આવીશ. જો મોહિતભાઈ તો લઈને બહીને તૈયાર થઈને આવી ગયા છે. આપણે મળીએ પછી. નહીં આવી ગયો છું ભાઈ. જો એ જોઈ શકો મસ્ત સેક્સી દેખાઉં છું. આ ચપ્પલ છે આપણા. જો નવા ચપ્પલ લઈને આવ્યો છું. ફરીથી દુકાન ઉપર આવી ગયા છે. આ રવિભાઈ છે. રવિભાઈ ખબર નહીં શું કર્યું છું, ના પાડી જાય. અને હેતભાઈ છે. ઉત્તરાયણના દિવસ પણ ઓનલાઈન બી આવ્યો છે. બોલો હું લીધું છે? સાયન્સ લીધું છે, કોમર્સ છે. જો હા એ ધંધો કરી છે અને બાપાની છે. અને તો મોહિતભાઈ દોરી બોધવડાવી છે. સુરેશભાઈના માણસો આવ્યા છે દોરી બોધવા. હવે આજે રવિવાર છે, ઘર આખી રહે એટલે દોરી બોરી પતંગ નવા લગાવવાના છે. એ જોઈ શકો. અને આપણે જો તૈયાર બૈયાર થઈને નવીન બહીને આવી ગયો છું મસ્ત. જોઈ શકો છો. આગળનું પછી તમને બતાવું. મળીએ આપણે આગળ. અમે ફરીથી આવી ગયા છીએ વર્ષના પ્રોગ્રામમાં 4 વાગે પતંગ ચગાવવા. જોઈ શકો છો આ મોહિતભાઈ ચગાવી છે. જો એક જ પતંગ છે અમારું, એક જ ચક્કર છે. ઉત્તરાયણ જેવું લાગતું નહીં વાત્રકમાં. જો તમે નજારો જોઈ શકો છો. આ એક તો ચક્કર છે પણ કશા કોમને બહુ દૂર ચક્કર. અમે એકલા ચકાઈએ છીએ. મેં ચકાવ્યો છે પણ આ મોહિતભાઈ લઈ લીધું મારા હાથમાં. બીજા બધા બંકા જતા રહેશે ઘેર. હવે આવી બધા કેવો લાવું ખતરનાક. મોહિત છે એકલો ચકાવે છે. આપણે ફરીથી પધારી ચૂક્યા છીએ બ્લોગમાં. દીપભાઈ આવી ગયા છે. હેલો ગાઈઝ, ફોલો કરતા આવજો ઇન્સ્ટાગ્રામ પર. આદિલભાઈ અમને તમને ટેગ કરી દેશે. થેન્ક યુ. દીપભાઈ અમને ઘેરથી પતંગ ચકાવતા હતા, અમે અહીંથી ચકાવતા હતા. પણ અમારા પેલા તારમાં ભરાઈ ગયો ને એટલે મોહિતભાઈ તોડી નાખી. પતંગ જતો રહ્યો. અરે મોહિતભાઈ હું લૂંટવા ગયો હતો ત્યાં રસ્તા પર હું દોડીને જતો. દીપભાઈ કાપી કે નહીં? એક હા કાપીને હાથની પોતાની પતંગ કાપી નાખી, કેમ કે કોઈ ચગાવતું હતું પોતે જવા. ના ના તો આવી પોતે જવા સારી દોરી છે. દીપભાઈ આ લીધી છે, મેં પણ આ લીધી છે. જેને જોતી હોય આવી જાઓ. મોહિતભાઈ દુકાન ઉપર. કોઈ ચગાવતું છે નહીં. વાત્રક ગ્રામવાળાને આગ્રહ છે છોકરાઓને ધાબા પર મોકલો, થોડી પતંગો ચગાવો. ઉત્તરાયણનો પહેલા જેવો માહોલ રહ્યો નથી આજકાલ. આ ભાષણ મારા તરફથી આવી રહ્યું છે પણ તમે સમજો. તમે મા બાપ પોતાના છોકરાઓને પબજી વાળી ગેમમાંથી કે લોકોની ગેમમાંથી બહાર કાઢીને પતંગો ચગાવવા મોકલો. મા બાપને મારો આગ્રહ છે, પ્લીઝ. વાતકમાં છોકરો જ નહીં. હેતભાઈ છે, હેતભાઈ આપણે દુકાન ઉપર રોજ મદદ કરી. ફરીથી આવી ગયા છીએ આપણે. હવે કાલે મળીએ. કાલનો જે વિડીયો હોય હું કહીએ આપણે બીજા દિવસનો ગુજરાતનું. કાલે આપણે મળીએ. બાય.